જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફળિયાના નવા વિડીયોમાં. તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે 7 મોટા બદલાવ કરવામાં આવે છે. સરકાર દ્વારા 7 મોટા બદલાવ કરવામાં આવે છે. તો તે 7 મોટા બદલાવ કયા કયા છે તે જાણવા વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, એપીએલ, બીપીએલ, એનએફએસસી કાર્ડ ધારકો હોય, જેની પાસે આ કાર્ડ હોય તે લોકો જરૂરથી જોઈ લેજો. જો મિત્રો તમે પણ ઈચ્છતા હોય કે આ 7 મોટા બદલાવ કયા કયા છે તે જોવા માગતા હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો. અને મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો કેવો લાગે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચાલો, તો મિત્રો, મહેસૂલ વિભાગે જમીન માપણી માટે પરિપત્ર જાહેર કર્યો છે. જમીનના હિસ્સામાં માપણીની કામગીરીની અર્જન ગણવામાં આવશે અને ફ્રી રિસિપ્ટ જનરેટ થયાના 21 દિવસની અંદર જ જમીન માપણી કરવા અથવા એવી અરજીઓનો નિકાલ કરવાનો આદેશ થયો છે. આ નિર્ણયને કારણે રેકર્ડ તત્કાલ બનશે, વહીવટી સમય બચશે, બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન લેવામાં વિલંબ ઘટી શકશે, વ્યાજમાં રાહત થશે, સરકાર સહાય, વેચાણ અને એને રૂપાંતર ઝડપી બનશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે લાઇટ બિલ સસ્તું થયું છે, જેમાં ગુજરાતના તમામ ગ્રાહકોને ગુજરાત સરકાર દ્વારા મોટી ભેટ આપી રહી છે. ગુજરાતીઓના માથા પરથી સરકારે વીજળી બિલ ઓછું કર્યું છે. જો તમારે 200 યુનિટ વીજળીનો વપરાશ છે તો તમને 100 થી 150 રૂપિયાનો ફાયદો થશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસા ફ્યુઅલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે. આ ફ્યુઅલ ચાર્જનો દર 2.85થી ઘટાડીને 2.45 પ્રતિ યુનિટના દરથી વસૂલાત કરવામાં આવશે. ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાં રાહત આપતો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી તમારું વીજળીનું બિલ ઘટશે. અને મિત્રો, જેમની આવક 1 લાખ રૂપિયાથી ઓછી છે, પરિવારમાં કોઈ કમાવનાર નથી, જે બીપીએલનું કાર્ડ ધરાવે છે, એવા ગરીબ લોકોને હવે 5 કિલો મફત અનાજ સાથે રોકડ 1000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. જે લાભ લેવા કેવાયસી ફરજિયાત છે. સરકાર કેવાયસી વગરના લોકોને મફત રાશનનો લાભ પણ નહીં આપ્યો. 2025માં તમામ ગરીબો અને જરૂરિયાતમંદ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે, જે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. અને મિત્રો, ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસોમાં આધાર નોંધણી અને અપડેશનની સેવાઓ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇન્ડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ટપાલ વિભાગે જન સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ પણ આપવાનું શરૂ કરી દીધું છે. હવે લોકો નજીકની પોસ્ટ ઓફિસે જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે. આ માટે શુલ્ક પણ આધાર સેન્ટર જેટલું જ લાગશે. અને મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રતિ યુનિટ ₹2.30 લાખ મંજૂર કરવામાં આવશે. આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારોમાં 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી. 85.5 લાખથી વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપવામાં આવે છે. અને મિત્રો, વડાપ્રધાન મોદીએ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્યમાન યોજના શરૂ કરી છે, જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્યમાન ભારત કાર્ડને આયુષ્ય વયવંદના કાર્ડ કહેવામાં આવશે. આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. ગુજરાતમાં આ રકમ 10 લાખ રૂપિયા છે. આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચના બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત. નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈપણ પ્રકારની મિલાવટ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવાનું વિચારણા કરવામાં આવી છે. આવનાર બજેટના અનાજના પેકેજિંગ કરવા માટે રકમની જોગવાઈ કરવામાં આવશે. આ ઉપરાંત પેકેજિંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ કરવામાં આવી રહી છે. અનાજ, કઠોળ, ખાંડની પેકેટમાં નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચાર. અને મિત્રો, ભારત સરકારે 2025 માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જાહેર કરી છે.
જેમાં 15,000ની આર્થિક સહાય આપવામાં આવશે, જેથી તેઓને રોજગાર અને સ્વરોજગારની તક મળી શકે. એકેડે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.government.in પર અરજી કરવાની રહેશે. 15મી જાન્યુઆરી 2025થી 31મી માર્ચ 2025 સુધી અરજી કરી શકાશે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.